પણ જેદી આઈટમ દીવો ઓલાય તેદી હામું જોઈજે હોનબાઈ હો. એટલે જીવતા તો આત્માનું તે ધ્યાન રાખ્યું છે માં, પણ મર્યા પછી જે આઈટમ રૂપી દીવો ઓલાણો છે એનું ધ્યાન રાખજે ભગવતી હો. પણ દુઆ છંદી આદિ કરવી પહેલા આપણી આ ગીરની ઢીંગી ધરતી કે ડુંગરે ડુંગરે હાવજો ડણકતા થડકતા પડગમે ગીર પહાડો, અરે અશ્વને ડાબલે ફફડતા દુશ્મનો અને ઉછળતા શિખરથી જળ પ્રવાહો, 18 ભારની ઓઢણી ઓઢી અને પ્રભુને વસુધા હોય પરણી, કરું વંદન કાઠિયા વાળને તન ધન્ય હો ધન્ય ધરા હોરઠ ધરણી, તને ધન્ય હો ધન્ય ધરા કચ્છ ધરણી હો. કચ્છ અને કાઠિયા વાળની આપણી આ ધીંગી ધરતી, અને એ ધરતીની માથે આ મળવાનું થયું હોય એટલે તો પ્રૌઢ સિંધુ મહી દ્રૌપદી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ ઇન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી, અન પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, એવી આયા સરી જતી જલની ધી જ્ઞાન સરણી, એ બલી ભારતી ભોમની વંદુ તને આવડી, તન ધની ઓ ધન્ય હોરઠ ધરણી, તન ધન્ય ઓ ધન્ય ગુર્જર ધરણી. પણ આપણી આ મીઠડી ધરતીના મીઠુડા માનવીયું કેવા છે હો, લખે છે તો રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા, પ્રેમ વિના એ પાણી જાય આકરા મળદની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના, અન સજગ ધનરાજમાં જબકતી વીજળી, એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી, એ ભલી ભારતી ભૂમની વંદુ તન આવડી, તન ધની મોદની હોરઠ ધની, તને ધન્ય કોદની ગુર્જર ધની.
અને 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. ગમે એવો આર્કિટેક્ટ હોય, ગમે એવો એન્જિનિયર હોય, એને પાયામાંથી મકાન બનાવ્યા હોય અને જેને બાપને ખોયા હોય ને એની જૂની યાદી થાય ને તોય બીજી વાત છે. બાપ બાપ છે યાર. અને એટલા માટે કીધું છે કે ગમે એવો આર્કિટેક્ટ હોય, ગમે એવો એન્જિનિયર હોય અને ઈ મકાન બનાવે, પાયામાંથી મકાન બનાવે તોય પડી જાય. ઈ પડી જાય, એમાં કઈ નવી વાત નથી. જમરબંધીના ચણેલ તોય પાયાથી પડે અને 90 વર્ષે નડે બાપની ખોટ વાલિયા. કદાચ બાપ 50 વર્ષની ઉંમર હોય અને મરી જાય, એક્સપાયર થઈ જાય અને 90 વર્ષની ઉંમર હોય તોય બાપની ખોટ છે ને ઈ ક્યારેય કોઈના બાપની તેવડ નથી પૂરી કરી શકે. એટલે પણ જમરબંધીના જમરબંધીના જણે અને ઓલા પાયા માંથી પડે પણ ઓલા નેવું વર્ષે નડે. એમ તો બાપની ખોટ બાલિયા. વાતો એવી હોય કે અમે અમારા પ્રોગ્રામ હાલે કે ન હાલે પણ અમારી વાતો એવી હોય કે એ વાત અમે ક્યાંક મૂકીને વહી જાય અને કોઈના જીવતરમાં ઉતરી જાય અથવા તો અમારા જીવતરમાં ઉતરી જાય તોય અમારો બેડો છે ને એ પાર થઈ જાય, અમારું જીવતર સફળ થઈ જાય. પણ માને યાદ કરતા કેવી છે માં અમારી પણ રે અને મારી મોગલ માને બા પણ સાજા તાજા સૌ સુખી. મારી મોગલ નો છે પ્રતાપ. પ્રાર્થના કરતા એકાદા બે સપાકરા એકાદા બે છંદમાં યાદી કરાવી છે. પેલા ચોટીલા વાળી માં ચામુંડ પ્રાર્થના કરી કે હે માં આ દિવ્ય આત્મા છે તમારા ચરણોમાં આવ્યો છે ને માં, જેમના દિવ્ય આત્માને શાંતિ આપજો. એટલા માટે ત્રિભંગી છંદમાં ભગત બાપુ લખે કેવી છે અમારી ચોટીલા વાળી માં ચામુંડ એટલે કરરૂપ કરાડમ નહતાડમ ભગનાવાણમ વિક્રાણમ
ચોટીલા વાળી માં ચામુંડ ચંડ મુંડને મારવા માટે વિરાટ રૂપ ધારણ કરી અને વિકરાળ રૂપ ધારણ કરી અને માં નીકળી ચોટીલા વાળી અને તેથી ભગવતી કેવી લાગતી હતી ભગત બાપુ લખે છે એમ કે છે કોપેના બુકાડકત ધરણી ધડકત ધડકા ધડકત ભગવતી મોગલ હોય મોમાય હોય ઘોડિયાર હોય આવડ ઘોડલી આવી આવી મોગલ મચરાડી માત મેલડી જાગ જ્વાળા દાઢાડી અરે અંબે કરનલી આવી આવી બહુચર બિરદાડી હાલી આવ હિંગોળ રાય કેલ રાજલ મહાકાળી અરે સમરત સદી 9 લાખ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કાજ સુધારણા અરે રમજમતી રવરાજ આવે કામઈ બૂટ બલાડ ભાઈ કુકડી બોલાવે માનલ જેતલ માત તાપલ ને ચાળક નેતી વરુડી ને સૌદેવ અને રાણબાઈ ને રવેતી એ 9 લાખ નોકરિયારી ને એક સફાકરા ગીતમાં ફૂલદાન ગીત લખેલું કેવી છે માં અમારી એટલા માટે આ દિવ્ય આત્માને આ અવાજ પહોંચે માને પ્રાર્થના કરતા આ સફાકરાની યાદી કેવી છે માં ભાઈ આવી સંગઠા પડ્યા તારણા તારણા ભેડો નામના કામના દિવ્ય બધાને તારણી તારે ભૈયા સુધારણી હવે ઈંગડા થી આજ માતા હાજરા હજો ધણધરી ગાતરાડી કાળિકા ભવાની જપા હવે તી અંબિકા દેવી સખત રાઈ થોડા થોડી આસા પૂરા નીતિ નીતિ થોડા ભાડી ભાડ લાડી દૂધ નમા ઉદાડી મોમાય સાહિત્યની એટલી બધી ઉજળી વાતો એટલા માટે કરી છે જેથી એમ કહેવાય કે હિન્દુ ધર્મની આરી નારીની આબરૂ જાતી હતી તેથી પિથલ રાઠોડ એમ કહેવાય ચરણવાના પાદરમાં આઈ રાજબાઈને જઈ અને પ્રાર્થના કરીને આ બાજુ અકબરના દરબારમાં લેલાદેને લેવા માટે જે 9 રોજા ભરાતા હિન્દુના દીકરીઓની આબરૂ જે જાતી એના માટે 9 રોજા ભરાતા અને ઈ 9 રોજામાં એમ કહેવાય કે પિથલ રાઠોડના ઘરેથી લેલાદેને લેવા માટે અકબરના તેડા આવ્યા અને આ બાજુ ચરણવાના પાદરમાં આઈ રાજભાઈ અને પિથલ રાઠોડે પ્રાર્થના કરી કે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની એમ કરી અને પૃથ્વીરાજ રાઠોડ આગ્રાના મહાલયમાંથી ડણક દીધી અને જે ડોલીમાં લેલાદેને બેહીને પધારો બાપા જે ડોલીમાં લેલાદેને બેહી અને અકબરના દરબાર ગઢમાં આવવાનું હતું એ ડોલીમાં આઈ રાજભાઈ બિરાજમાન થઈ ગયા અને ડોલી ધીરી અકબરના દરબાર ગઢમાં હાલતી અને એમ કહેવાય કે તલવારની પીછીથી અકબર પડતો હટાવે ન હટાવે એ પેલા ખાડા તળજીની સિંહણ ભૂતી હોય એવો ઘેરેલો વાન હોય
એવી લડત દીધી. અરે રૂપસિંહણ રાજલ બની, રૂપસિંહણ રાજલ બની અને ડણકી તું ડાઠા. કોઈ હિન્દુની બેન દીકરીની સામે નબળી મીટ માંડી ને તો તારી આંખોની બોટલી મારી કાઢી લે હો. ઈ ઉદા માતા ચારણની રાજભાઈ છે એટલે કીધું ઉદાવાડી રાજભાઈ, ઉદાવાડી રાજભાઈ કરણીને હારીએ કવાકે સારી વાતે સારી દેવીયા બનાઈ કે તો બાબાવાડી ત્રિશુરાડી ભેડી આવી બાજે પ્રેમ તો તેડા બેટાડા. ઉદાવાડી રાજભાઈ કરણીને હારીએ કવાકે સારી વાતે સારી દેવીયા બનાઈ કે તો બાબાવાડી ત્રિશુરાડી ભેડી આવી બાજે પ્રેમ તો તેડા બેટાડા. હાલ કામ મહામાયા એમ કહેવાય આંગળા વાઢેલે દેવી રૂપેલી આનો ઘા કર્યો અને સુરજા દેવીના સપને જઈને કીધું ભાઈઓ એ આજનો સૂરજ હાથમે અને કાલનો સૂરજ ઉગે ઈ પેલા આંગળા વાઢેલની ઈંચડાના તોડામાં તાળીઓ ન પડાવું તો માનજે તારી મનસાગરી માં મોમાઈ બોલી ગયો અને મોમાઈ મહાચંડી મહામાયા એના માટે સફાકરા ગીતમાં યાદી કરાવે કેવી છે માં અમારી. ગાજ બ્રહ્માણી કલ્યાણી બાળ ગીત મંત્ર યોમ રૂપા મોરા ગાજે ગોખવાળી હાજરા હજોર જોગ જોગની જાહેર દેવી દયાળી મોમાઈ ડોમ ડોમ રોમ રોમ જય ભરપૂર. હવે હાજરી હમારી લાડી દેવી વીર દાડી આગે બાજે તમરા દાંગ દાદી લાંગ સુખી હાજરી મલા પેટ પે રૂપા 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 તારે તાર ઘેરે ઘેરે ઘૂટવે પ્રમાણ. દ્વારકાના પાદરમાં હાંડળીની માથે અહવાર થઈ અને ભગવતી મોમાએ જેથી જાતી હોય છે અને અબીલ ગુલાલ ઉડવા મંડાણા પણ કેવા ઉડૈયા પીલા ગુલાલ માને પાંદડે પરાગ મોરે મોરે અંબ જાય કર દેવો જાય કાર્ય બી મોહમાઈ મહાતની યકની ધડક જત વાડીમાં વડલા વાડી પાંદડા. સબલક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત ભૂભૂષણ નર તીનહી બાકી બીજા બધા ઉપજત ખપત અનંત. આ એક એવા દિવસે મળ્યા છે એટલે વાત કરું છું કે સબલક્ષમા બહુ ધનવાન હોય, બહુ શક્તિશાળી હોય, છતાંય જેનામાં જાતું કરી દેવાની ભાવના હોય. સબલક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત બહુ રૂપિયા વાળા હોય છતાંય પરમાત્માનો ચાકર હોય ને એમ રહેતા હોય. અને કોમલ વિદ્યાવંત બહુ વિદ્યાવાન હોય, બહુ ગુણવાન હોય, છતાંય એમ કહેવાય કે મુનિમ હોય એમ રહેતા હોય. વિદ્યાનું એને જરાય અભિમાન ન હોય. ભૂભૂષણ નર તીનહી બાકી બીજા બધા ઉપજત ખપત અનંત. આવા ત્રણ પ્રકારના જે માણસો છે ને દુનિયા ઉપર, ભૂભૂષણ નર તીનહી બાકી બીજા બધા ઉપજત ખપત અનંત. આ ત્રણ પ્રકારના જે માણસો છે ને ઈ જ આ દુનિયામાં આવે છે ને એની કિંમત છે. ઈ આ ધરતીના આભૂષણો છે. બાકી તો એવા કેટલાય આવે છે અને વયા જાય છે. ભૂભૂષણ નર તીનહી બાકી બીજા બધા ઉપજત ખપત અનંત. બીજા આવે છે ને જાય છે, પણ જેને જેને દુનિયામાં સારા કામ કર્યા છે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ સંત ને સુરાપણા નથી મફતમાં મળતા. એમને દુનિયા કોઈ દી યાદ ન કરે. જેણે જેણે દુનિયામાં એમ કહેવાય ત્યાગ કર્યો છે, જેણે જેણે દુનિયામાં સમર્પણ કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલી ન શકે. એક એમ કહેવાય કે નાની એવી વાત, એક કોળીનો દીકરો
ગોંડલની બાજુનું ગોંડલ તાબાનું એક ગામ અને ખળાવાડી માટેનું રખોપું કરે હો ગોંડલ દરબારનું. જોઈજો દુનિયામાં જેણે જેણે ત્યાગ કર્યો છે ગમે વર્ણનો હોય, પણ જેણે જેણે સમર્પણ કર્યું છે એને દુનિયા કોઈથી ભૂલી ન શકે હો. ગોંડલમાં ખળાવાડીનું ધ્યાન રાખે એમાં ઘટના એવી ઘટી, અડધીક રાતનો મધર ભાંગો, ત્રમ 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 તમારા મૈડા બોલવા, અને આ બાજુ એમ કહેવાય કે લૂંટારા પડ્યા હો ખળાવાડીની માથે. દહક ગાડા લઈ અને 15 થી 20 જણા આવી અને એમ કીધું, કોળીના દીકરાનું નામ હતું ઝીણો, અને ઝીણા કોળીને જઈને કીધું કે આ 10 ગાડામાંથી 2 ગાડા છે ને તારા, અને તું કહી દેજે કે મને બાંધીને રાખી દીધો હતો. આ વાત એટલા માટે કરું છું કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ એમનેમ નથી થાતું, એના માટે જીવ દેવો પડે. અને એમ કહેવાય કે 2 ગાડા ઈ કે તારા અને 8 ગાડા અમે. તેથી ઝીણા કોળીનો જે જવાબ હતો ને દુશ્મનની માથે, 2 ગાડા નહીં, મુઠ્ઠી બાજરોય તમને અહીંથી ન લેવા દઉં. કારણ કે ગોંડલ દરબારનું અન્ન છે ને મારા દાઢમાં પડ્યું છે હો. કોના બાપની તેવડ છે કે અહીંથી મુઠ્ઠી બાજરો તમારાથી લેવાય? પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈથી પડશે નહીં. વાતું રહે વીરની ઈ તો ભલા તણી ભાણના. આ શરીર છે ને એ પડી જવાનું છે, પણ જેને જેને એમ કહેવાય કીર્તિના કોટડા ઉભા રાખ્યા છે ને ઈ ક્યારે પડવાના નથી. પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈથી પડશે નહીં. વાતું રહે વીરની ઈ તો ભલા તણી ભાણના હો. જા લગીન હુરનારાયણ રહે, ચંદ્ર રહે, ત્યાં લગીન આવા આવા જેણે પરાક્રમ કર્યા છે ને એની વાતો કોઈથી દુનિયા ભૂલી નહીં શકે હો. આપણા ઘણા એવા ઉપર થઈ ગયા, એને કેમ યાદ નથી કરતું, અને આને કેમ યાદ કરી છે? અમુક 3જી 4જી 5મી 7મી પેઢી આપને નામ યાદ નહીં હોય, પણ આ ઝીણા કોળીનું એમ કહેવાય આપને શું કામ નામ યાદ છે? કે જેણે દુનિયાની માટે, દેશને માટે, પોતાના ગામની માટે પોતાનું પ્રાણ હોમી દીધો. ઘટના એવી ઘટી કે ઈ ધીંગાણામાં એમ કહેવાય ઝીણો કામ આવ્યો, એમાં 7 જણાને એમ કહેવાય લોથ વાળી દીધી અને 7 જણા ભાગી ગયા. અને પછી થોડાક ગામ વાળા આવ્યા અને ઝીણાએ કીધું જોઈજો આમાંથી મુઠ્ઠી બાજરો ગયો નથી ને? એ કે ના, આમાંથી બાજરો ગયો નથી મુઠ્ઠી. પછી અમુક વર્ષો વયા જાય છે. અમુક વર્ષો પછી એમ કહેવાય કે ઝીણા કોળીના ઘરેથી એમ કહેવાય કે એમને કમાવા માટેનું જે હતું એ તો કોઈ બેઠા હતા, અને ગોંડલ દરબારની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે અમને નોકરીએ રાખી લ્યો તો મારે આ 2 દીકરા છે ને એનું ગુજરાન નીકળી જાય, જો તમે અમને નોકરીએ રાખી લ્યો. પણ બાજુમાં રહેવા વાળો મંત્રીને એમ કીધું કે હું ઓલા તમારા ખળાવડીમાં કામ કરતા કરતા જે કામ આવી ગયો છે ને ઝીણો કોળી, એના ઘરેથી બાઈ શું અમારા જો દીકરાનું ગુજરાન નીકળે ને એના માટે તમારી પાસે મજૂરી માંગવા આવી છું. માંગવા નથી આવી, પણ મહેનત કરીને ખાવા માટે તમારી પાસે કામ માંગવા આવી છું. અને જોજો એ મંત્રીએ જવાબ આપ્યો, કારણ કે રાજાને તો ન ખબર હોય, પણ ભેળા રહેવા વાળા જે બીજા હોય ને, આશા પહેરે લુગડા અને વાતો કરે ગજબ, રાજાના મન રીઝવવા હોય ના ગોલા કરે ગજબ. એને જવાબ આપ્યો કે તારા ધણીને ધણી ધારતા તેને છે ને એ ભાઈ, જો આ મંત્રી જે શબ્દ બોલ્યો છે ને સાંભળજો બહુ ધ્યાનથી, કે ભાઈ તને ધણી ધારતા નથી આવ્યું એટલે તારે આ દરબાર પાસે ભીખ માંગવા આવવી પડે છે કામની. તને ધણી ધારતા નથી આવ્યું. તેથી કોળીની દીકરીએ જવાબ દઈને કીધું તું કે ધણી ધારતા મને તો આવડ્યું હતું, પણ મારા ધણીને ધણી ધારતા નહોતું આવડ્યું ને, એટલે મારે આ તમારી પાસે આવી અને મારે નોકરીઓ માટે કરગરિયા કરવા પડે છે. મારા ધણીને ધણી ધારતા નહોતું આવડ્યું, ઈ શબ્દ છે ઈ રાજાના કાને પડ્યું. અરે અરે હાય 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 બેન આવું કેમ બોલસ? પછી આખી માંડીને વાત કરે છે, અને પછી ગોંડલ દરબાર છે એના દીકરાઓનો જે ભણવાનો ખર્ચો છે એ બધો ઉપાડે છે, એનું ગુજરાન હરાવે છે.
પણ આવી વાતો એટલા માટે કરી છે, આટલા ઉજળા ઇતિહાસ પડ્યા છે, પણ આવા પ્રોગ્રામોમાંથી અમે વાતો કરી તો ખબર પડે કે આટલા એમ કહેવાય જેને દુનિયામાં ત્યાગ સમર્પણ આવા માણસોએ કરેલા છે. પણ છેલ્લે આપણે ધીરજભાઈ બારોટ ગણપતિ વંદના કરવાની છે, તો એને રજૂ કરવા તા પહેલા એકવાર ભોળાનાથને યાદ કરી લઈ. આ જીવ છે એ શિવમાં મળી ગયો છે. કસા કરું મહલ મહલગીર મેર કહાવે, અને કસા ગાઉ હું ગુણ ગુણ જહાં ત્રંબર ગાવે, અને મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે, અને કસા પખાડ હું પાઉં જહાં પવિત્ર નખ ગંગ હી લાગે. એ ભોળાનાથ, હે શિવ, હે શંકર, કસા કરું મહલ મહલગીરી મેર કહાવે, તારા માટે કેવડું મંદિર બનાવવું, તારી પાસે તો કૈલાસ જેવડો પર્વત છે શિવ, અને કસા ગાઉ હું ગુણ ગુણ જહાં ત્રંબર ગાવે. હે ભોળાનાથ, હે શિવ, હે શંકર, તારા ગુણોનું ગાન તો એમ કહેવાય ગાંધર્વો કિન્નરો આ બધાય તારા ગુણોનું ગાન કરે છે. હું કલાકાર તરીકે તારા ગુણોનું ગાન કેવડું કરું શિવ. એ ભોળાનાથને શિવ તાંડવમાં રામકૃષ્ણ નારાયણનું લખેલું ચરચરી છંદમાં યાદી કરાવી છે. કેવો છે ભોળોનાથ, એટલે દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રે, અને ભેળા રાખે ભૂત, ઈ તો કૈલાસ વાળો કાગડા હો. ભોળા છો, અતિ છો ભલા, અને તમે કાળ તણા છો કાળ, શંકર સહજ કૃપાળ છો, આપ હી દીન દયાળ હો. એવા શિવને શિવ તાંડવમાં યાદી કરાવી છે. કેવો છે મારો ભોળોનાથ, રામકૃષ્ણ નારાયણે લખેલું આ ચરચરી છંદમાં કેવો છે શિવ. कैसेल श्रुंग संविशाल जटा धूल चंद्रभाल संगति तरंग बाल विमल नीर गादे, लोचन दैलाल लाल चंदन की गोरी बाल कुंकुम सिंदूर गुलाल करवी वर्षा दे. સૌ આપને ખૂબ કરી લ્યો ખ્યાલ, અને વેલેરા પધારો અમારા ગિરધર ગોપાલ. એક દ્વારકા વાળો એવો છે જેણે આપણને જીવતરમાં શીખવાડ્યું કે ગમે એટલું દુઃખ પડે પણ એમાં રોવાનું ન હોય, રાયડું ન પાડવાની હોય. કારણ
કે જન્મતા વે દ્વારકા વાળો એવો છે કે જેને માનું દૂધ નથી મળ્યું એવો કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્માને લાડુદાનજીએ લખેલા છંદોમાં કેવો છે નાથ અમારો.